ગુડ મોર્નિંગ ઓલ. આ વીક માટે માર્કેટ આઉટલુક જોઈએ તો ગયા સપ્તાહમાં મેજર બધા જ વર્લ્ડના બધા જ ઇન્ડેક્સીસ ફ્લેટ ટુ નેગેટિવ બંધ રહ્યા હતા. ભારતીય બજારોની વાત કરીએ તો સેન્સેક્સ 48,832 અને નિફ્ટી 14,670ના લેવલ પર 1.50% આસપાસ ઘટીને બંધ રહ્યા હતા. અને મિડ કેપ ઇન્ડેક્સ 2.91% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.68% ઘટીને બંધ રહ્યા હતા. એફઆઈઆઈ દ્વારા ઓવરઓલ કેશ માર્કેટમાં સેલિંગ કરવામાં આવ્યું હતું અને એફએનઓ સેગમેન્ટમાં ઓવરઓલ બાઇંગ હતું, બટ સેલિંગનો ફિગર બાઇંગ કરતાં વધારે હતો અને ડીઆઈ દ્વારા ઓવરઓલ સેલિંગ કરવામાં આવ્યું હતું. ક્રૂડ ઓઇલ $66.72 પર બેરલના પ્રાઇસ પર 6.17% જેટલું વધીને બંધ રહ્યું હતું અને યુએસડી આઈએનઆર ₹74.52 પર નું ક્લોઝિંગ આવ્યું હતું. આ વીક માટે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા કંપનીનો શેર ન્યૂઝમાં રહેશે. જે સ્ટેટમેન્ટ જે કમેન્ટ્રી આવી છે એ પ્રમાણે કંપનીની જે ફુલ્લી ઓનેડ સબસિડરીઝ છે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ કંપની એના માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે ફોર ઇનિશિયલ પબ્લિક ઓફર અને આ આઈપીઓની સાઇઝ રહેશે 1,160 કરોડ. સો આવનારા દિવસોમાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો આઈપીઓ ભારતીય બજારોમાં આવશે. કોલ્ટે પાટીલ ડેવલપર કે જે પુણે બેઝડ રિયલ એસ્ટેટ કંપની છે, એના જે ડેટા આવ્યા છે એ પ્રમાણે કંપનીનું જે કલેક્શન્સ હતું યર ઓન યર બેઝિસ પર એ ખૂબ સારું એવું વધીને આવ્યું છે. કંપનીનો સેલ્સનો ડેટા પણ ખૂબ સારો વધીને આવ્યો છે અને આની સાથે સાથે કંપનીએ બીજા સેલેબલ એરિયા 2.2 મિલિયન સ્ક્વેર ફૂટ સેલેબલ એરિયા એક્વાયર કર્યો છે પુણેમાં. તો અને કંપનીની કમેન્ટ્રી પ્રમાણે કંપનીની 30 વર્ષની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ આટલો સ્ટ્રોંગ ડેટા આવ્યો છે. તો એ રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક ઇમ્પ્રુવમેન્ટની સાઇન ઇન્ડિકેટ કરે છે. ભારતીય એરટેલમાં જે કંપનીનું જે ઘાનામાં જે એની કંપની જે એસ્ટાબ્લિશ કરી છે, તો એના કોર્પોરેટ એક્શન્સને લઈને અનાઉન્સમેન્ટ આવ્યા છે. કોલ ઇન્ડિયાએ બે નવી કંપની સ્ટાર્ટ કરી છે. એક છે CIL સોલાર પીવી કે જે સોલાર વેલ્યુ ચેનને લગતી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરશે અને એક છે CIL નવીકરણીય ઉર્જા કે જે રિન્યુએબલ એનર્જીના બિઝનેસ કરશે. એનટીપીસી દ્વારા 3,996 કરોડના 6.87% વ્યાજ આપતા બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ થ્રુ અને આની મેચ્યોરિટી હશે 21 એપ્રિલ 2036માં. આ જે રૂપિયા આવ્યા છે એનાથી કંપની નવું કેપિટલ એક્સપેન્ડિચર કરશે, જે જૂની લોન છે એ ચૂકવશે અને બીજા જે કોર્પોરેટ પર્પઝ માટે આ પૈસા એ યુઝ કરશે. અને આ બોન્ડ એનએસસી પર લિસ્ટ કરવા માટે પણ એમણે પ્રપોઝલ આપ્યું છે. ગ્રેન્ડવેલ નોર્ટન કરીને જે કંપની છે એ કંપનીએ જાપાનની સિંગાવા રેફ્રેક્ટરીઝ સાથે મળીને એક રેફ્રેક્ટરીઝનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો આ એક કંપની માટે ખૂબ સારા એવા ન્યૂઝ છે. આજે મેક્રોટેક ડેવલપર્સ એટલે જે મુંબઈની જે લોધા ડેવલપર્સ જે રિયલ એસ્ટેટ કંપની છે એનું લિસ્ટિંગ છે. આઈપીઓ 1.36 ટાઈમ સબસ્ક્રાઈબ થયો હતો. 2,500 કરોડની આઈપીઓની સાઇઝ હતી અને 483થી ₹486નું એની પ્રાઇસ બેન્ડ હતી. આજે જે કંપનીના અર્નિંગ્સ આવવાના છે એમાં એસીસી, બજાજ કન્ઝ્યુમર, ક્રિસિલ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનો સમાવેશ થાય છે. લાસ્ટ વીકમાં જે ક્વાર્ટરલી નંબર્સ આવ્યા છે એમાં એચડીએફસી બેંકનું રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. કંપનીનો નેટ પ્રોફિટ 18% વધીને આવ્યો છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 12%થી વધીને આવી છે. કંપનીનો ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ પણ કમ્પેરેટિવલી ગ્રોસ એનપીએ થોડો વધ્યો છે અને નેટ એનપીએ પણ વધ્યો છે. બટ ઓવરઓલ કંપનીના ડેટા ખૂબ જ સારા એવા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના રિઝલ્ટ ખૂબ સારા એવા છે. કંપનીનો નેટ પ્રોફિટ 22%થી વધ્યો છે. કંપનીનું જે ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ છે એ 9%થી વધ્યું છે. સોલ્વન્સી રેશિયો પણ ખૂબ સારો એવો વધીને આવ્યો છે. આઈટીમાં માઇન્ટ્રી કંપનીના ડેટા જે આવ્યા છે એમાં રેવન્યુ વધીને આવ્યું છે, પણ કંપનીનો નેટ પ્રોફિટ 2% જેટલો ઘટીને આવ્યો છે. આ વીક માટે એક ટેકનિકલ આઉટલુક જોઈએ તો વીકલી ચાર્ટ પ્રમાણે જે નિફ્ટીનું જે રેન્જ રહેશે એ 14,500થી 15,000નું રેન્જ રહેવી જોઈએ. ડેલી ચાર્ટ પ્રમાણે 14,700નું લેવલ ઇમ્પોર્ટન્ટ છે
14,700ના લેવલની ઉપર 14,900 અને 14,980 સુધી નિફ્ટી જઈ શકે છે. પરંતુ જો નિફ્ટી 14,559નું લેવલ તોડે છે તો 14,350 અને 14,250નું લેવલ જોવા મળી શકે છે. સેન્સેક્સમાં જો ઓવરઓલ રેન્જ આવે છે એ એક 49,000નું લેવલ આવે છે. એની ઉપર 49,900 અને 50,200નું લેવલ જોવા મળી શકે છે. પરંતુ સેન્સેક્સ જો 48,700નું લેવલ તોડે છે તો 48,000 અને 47,700ના લેવલ જોવા મળી શકે છે. આની સાથે જ હું આજનું માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું. થેન્ક યુ.